સુંદર સાધજી આપ સ્વામીજીના કૃપાથી તમારો ખરેડીથી પદ્માવતીપુરી ધામ પદયાત્રા સંઘ આજે 45 દિવસે આજે સંપૂર્ણ થયો. રાજી મહારાજ અમારી સાથે આવ્યા, ઘુમટજીમાં પોતે બિરાજ્યા, આજે પણ અમારી સાથે આવી રહ્યા છે. સુંદર સાધજી 4:30 વાગ્યાનો સમય છે. ઉઠકી નહાઈએ શ્રી જમનાજી, કીજે સકલ શ્રृंगार, સાત સંબંધી મિલકે ખેલીએ સંગ બરથાર. આપ સ્વામીજી 4:30નો સમય રાજી મહારાજે આપ્યો અને આપ શ્રી રાજી મહારાજ 4:30 અહીંથી પોતે અમારી સાથે ઘરે આવી રહ્યા છે. સુંદર સાધજી આનંદે રોતા રમીએ, એક આનંદની વાત છે, ખુશીની વાત, અને બીજી બિરહાની વાત છે, દુઃખની પણ વાત છે કે અહીંયાથી રાજી મહારાજે અમારી જોડે આવી તકલીફ પોતે વેઠી અને એમને આ પદયાત્રા પૂર્ણ કરાવી છે. રસ્તામાં રહેવાની, ખાવાની, પીવાની, સૂવાની, નાહવાની, ધોવાની તમામ વ્યવસ્થા આપ ધની પિયા પ્રાણનાથજીને કરાવી અને પોતે ક્યાં બિરાજ્યા રસ્તામાં. એ ખુશીની વાત છે. પોતે દુઃખ વેઠી આ પિયા પ્રાણનાથ 5 નવતનપુરી धाम થી निकली पद्मावतीपुरी धाम पधारा. कई दुख सहे, कसाला सहे और इस फानी दुनिया में उसने गुजरान किया. आज वही लीला, वही दिन हम याद करके आज हमको बहुत दिल भर आता है. सुंदर साथ जी हमारे वास्ते राजी महाराज ने क्या कुछ नहीं किया, लेकिन जो उन्होंने किया उनका हम कोटि बाहर वंदना करते हैं, कोटि बाहर उनके चरणों में प्रणाम करते हैं. और सुंदर साथ जी हमारे जो सुंदर साथ जे जने जने हमने सहयोग आप्यो છે, તમામ મારા વાલા સુંદરી સાથ, અમારા ગામ ફરેડી, અમારા ત્યાં ગુજરાતના તમામ સુંદરી સાથે જે સેવાઓ આપી છે, આપ સર્વેનો આજે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપનો આશીર્વાદ અમને મળ્યો અને નિર્વિઘ્ને આજે આ અમારો કાર્યક્રમ પૂરો થયો છે. આપનો આભાર માનીએ એટલો ઓછો છે. રાજ્યના ચરણોમાં પ્રાર્થના કરીએ, રાજ્યના ચરણોમાં પ્રણામ કરી વંદના કરીએ. રાજ્ય મહારાજ આપ સર્વની ઉપર તેમની મહેર સદા બરસતી રહે એ જ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને આજે અમે અહીંથી હવે 4:30 વાગે પરત નીકળી રહ્યા છીએ. ધામધણીનો હુકમ છે, પણ રાજી મહારાજ એમના ચરણોમાં રાખે, એમની મહેર સદા વર્તે એ જ અમારી અભ્યર્થના, એ જ અમારી પ્રાર્થના. સુંદરી સાધજી વિશેષ વાત અમારા ભાઈ મીડિયાકર્મી પોતે સમિતભાઈએ પણ આના દ્વારા જાગણી કાર્ય કર્યું છે. રાજી મહારાજ એમના કાર્યમાં પણ બરકત આપે, એમના કાર્યમાં પ્રગતિ આપે એ જ અમારા સર્વે સુંદર સાથની અભ્યર્થના છે. અને એમણે જે